સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા સઘન કરી દેવાઈ છે। બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। યાત્રાધામો અને સરહદ પર સુરક્ષા વધારવામાં આવી છે। દિલ્હી બ્લાસ્ટમાં 9 લોકોના મૃત્યુ થયા છે। સુરક્ષા એજન્સીનું હાઈ એલર્ટ, દેશભરમાં સુરક્ષા એજન્સીઓનું ચેકિંગ। દિલ્હીમાં હુમલા બાદ ગુજરાત પોલીસ પણ એલર્ટ મોડમાં છે અને ગુજરાતમાં બોર્ડર પર કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વાહનોની તપાસ કરવામાં આવી રહી છે, તો યાત્રાધામોની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે। તો દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતના ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારવામાં આવી। રાજ્ય સરકાર દ્વારા સોમનાથમાં કડક સુરક્ષાનો આદેશ અપાયો છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સુરક્ષા સઘન કરી દેવાઈ છે। ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિત સુરક્ષા કર્મીઓ દ્વારા આવનારા જે યાત્રીઓ છે તેમનું કડક ચેકિંગ કરાઈ રહ્યું છે। સ્થાનિક પોલીસ વાહનોમાં તપાસ કરી રહી છે। દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ તેમના પડઘા છે તે ગુજરાતમાં પડ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ છે તે પણ એલર્ટ બની છે અને તેમના જ ભાગરૂપે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરની પણ સુરક્ષા વ્યવસ્થા છે તે વધારવામાં આવી છે। મોડી રાતથી જ ગીર સોમનાથ જિલ્લા ડીવાયએસપી દ્વારા સોમનાથ મંદિરની અંદર ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની જે ટીમો છે તેમને તૈનાત રાખવામાં આવી છે। એક વૃક્ષ હોય કે પછી અન્ય કોઈ ખૂણા ખાંચકા હોય, તમામ જગ્યાએ મંદિરની અંદર છે તે ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાથે સાથે સોમનાથ મંદિરના પાછળના ભાગે ઘોડેસવારો દ્વારા પણ સઘન વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। ઘોડેસવારો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। સાથે સાથે કહી શકાય કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર છે કે જે અરબી સમુદ્રના કિનારે આવેલું છે, ત્યારે સમુદ્રની અંદરથી જો કોઈ પણ પ્રકારની ગતિવિધિઓ થાય તેમના માટે પણ બોટ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને સતત મરીન પોલીસ છે તે દેખરેખ રાખી રહી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત સંપૂર્ણ હાઈ એલર્ટ પર છે। બ્લાસ્ટ બાદ શામળાજીની રતનપુર બોર્ડર પર પોલીસે સઘન ચેકિંગનો ધમધમાટ શરૂ કરી દીધો। રાજસ્થાન તરફથી આવતા વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શંકાસ્પદ હિલચાલ પર પોલીસ બાજ નજર રાખી રહી છે। દિલ્હીમાં જે ઘટના બની તેને મામલે હવે ગુજરાત પોલીસ એલર્ટ બની છે, જે ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતી તમામ જે બોર્ડરો છે તેને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। વાહન તપાસ તેજ કરવામાં આવી છે। દ્રશ્યો બતાવીશ કે હાલ હું શામળાજીની રતનપુર બોર્ડર ઉપર છું। આપ જોઈ શકો છો કે સામે રાજસ્થાન તરફથી જે આવતા જે વાહનો છે એ વાહનોની કડક વાહન તપાસ કરવામાં આવી છે। વાહન ચેકિંગ અહીં હાથ ધરવામાં આવ્યું છે પોલીસ દ્વારા, અને ખાસ કરીને જે અરવલ્લી જિલ્લા પોલીસ વડા છે મનોહરસિંહ જાડેજા, તેમના દ્વારા જે આદેશ કરવામાં આવ્યા છે કે તમામ જે જિલ્લાના જે મહત્વના રૂટ છે ત્યાં વાહન તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે જ કડક પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે ઝીણામાં ઝીણો જે સામાન છે એ ચેક કરવામાં આવી રહ્યો છે, અને જે પ્રકારે દિલ્હીની ઘટના બની તે મામલે હવે જે પ્રકારે આતંકી હુમલો હોવાની શંકાના આધારે જે કલમો ઉમેરવામાં આવી છે તે પ્રમાણે કહી શકાય કે આ પ્રકારનું જે કૃત્ય થયું છે જેમાં 8 લોકોના મોત થયા છે, 25થી વધુ લોકો ઘાયલ થયા છે। આ સંજોગોમાં ખૂબ જ ગંભીરતાથી ગુજરાત પોલીસ પણ કામે લાગી છે, અને સાથે સાથે જે પ્રકારની સ્થિતિ બની રહી છે તેને લઈને પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તો દિલ્હીમાં બ્લાસ્ટ બાદ નર્મદા જિલ્લામાં પોલીસનું સઘન ચેકિંગ। દિલ્હીમાં બ્લાસ્ટ બાદ નર્મદા પોલીસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓનું સઘન ચેકિંગ હાથ ધર્યું। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું। નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ ખાતે પોલીસ સુરક્ષામાં વધારો કરાયો છે। ભારત પર્વની કરવામાં આવી રહી છે ઉજવણી, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નવી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી। નર્મદા પોલીસ, SRP અને CRPFના જવાનો દ્વારા સુરક્ષામાં વધારો કરાયો છે। 15મી નવેમ્બરે PM મોદીનો ડેડિયાપાડા ખાતે કાર્યક્રમ હોવાના કારણે અન્ય રાજ્યોમાંથી કોઈ ઘૂસપેઠ ન થાય તેને લઈને પણ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે। તો દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ રેલવે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ડોગ સ્ક્વોડની મદદથી અલગ અલગ મુસાફરોના સામાન પણ ચેક કરાઈ રહ્યા છે। રાજકોટ જંકશનમાંથી દેશના અલગ અલગ રાજ્યોમાં ટ્રેન જતી આવતી હોય ત્યારે ત્યાં પણ મુસાફરોની સંખ્યા મોટી સંખ્યામાં હોય છે, વાહનો આવતા જતા હોય છે। દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ પોલીસ પણ એલર્ટ મોડમાં જોવા મળી। દિલ્હીમાં બનેલી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટના જે રેલવે જંકશન છે ત્યાં અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અત્યારે ડોગ સ્ક્વોડની મદદથી જે પણ જે અહીંયા સામાન હોય છે તેમને ચેક કરવામાં આવી રહ્યા છે।
અત્યારે જે છે રાજકોટનું જે રેલવે સ્ટેશન છે આ જે જંકશન છે તે ખૂબ જ મહત્વનું જંકશન માનવામાં આવે છે, કેમ કે અહીંથી દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં જે છે એ ટ્રેન જતી આવતી હોય છે. અહીંયા હજારો મુસાફરો દિવસ દરમિયાન જતા આવતા હોય છે. ત્યારે અત્યારે જે રીતના અત્યારે જે પોલીસ છે, પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે જે પોલીસ છે તે તપાસ કરી રહી છે. એક પણ કોઈ પણ વસ્તુ શંકાસ્પદ જણાય તો તરત જ તેમના વિરુદ્ધ જે છે તેમના પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના પોલીસ છે તે અત્યારે જે તપાસ કરી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે જે ગઈકાલે જે દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બની હતી ત્યારબાદ જે પોલીસ છે તે પણ એલર્ટ બની છે અને અત્યારે અહીંયા જે છે એ સામાન ચેક કરી રહી છે. અત્યારે મુસાફરો પણ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ડોગ સ્ક્વોડની મદદથી અલગ અલગ જે મુસાફરોનો સામાન છે તેમને ચેક કરવામાં આવી રહ્યો છે. કોઈ શંકાસ્પદ વસ્તુ જો કે હજુ સુધી નથી મળી આવી, પરંતુ તેમને લઈને પણ જે પોલીસ છે તે એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. સૌથી જે રાજકોટની જે વાત કરવામાં આવે તો રાજકોટનું જે જંકશન છે તે અહીંયા જે છે અલગ હજારો મુસાફરો દિવસ દરમિયાન આવતા હોય છે. તેમની સુરક્ષાને લઈને પણ કંઈક તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો સુરત શહેરની વાત કરીએ તો અહીંયા જિલ્લા પોલીસે શહેરના તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધાર્યું છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. રેલવે સ્ટેશન પરથી આવતા લોકોનું આઈડી પ્રૂફ અને સામાનની પણ તપાસ કરાઈ રહી છે. સાથે જ સુરત આવતી તમામ ગાડીઓમાં પોલીસ તપાસ કરી રહી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભીડભાડવાળા વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા અને વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.